મારું નામ સ્નેહા છે. હું ધોરણ 6માં ભણું છું. હું તમને આજે ભક્ત જલારામ વિશે થોડુંક કહીશ. સાહેબ, આ જલો તમારું કીધું કરતો નથી અને પાર્ટીમાં બીજું જ કંઈ ચિત્યો કરે છે. ભીમાએ ચાટી ખાધી. ભીમાની વાત સાંભળીને શિક્ષકે પૂછ્યું, કેમ રે ભીમા, જલો શું કરે છે? ભીમાએ કહ્યું, અરે એ તો પાઠની બદલે બીજું જ કંઈ લખ્યા કરે છે. ભીમાની વાત સાંભળીને શિક્ષક ગુસ્સે થયા અને બરાડ્યા, એ જલા, અહીં આવ અને તારી પાટી પણ લાવ. જલો શિક્ષક પાસે જઈને શાંતિથી ઊભો રહ્યો. જલાને મનમાં થતું હતું કે ભગવાનનું નામ પાટીમાં લખવાથી શિક્ષક ગુસ્સે તો નહીં થાય ને? શિક્ષકે હાથમાં પાટી લઈને જોયું તો તેમાં રામ નામ લખ્યું હતું. બધા વિદ્યાર્થીઓને એમ જ જલાની હવે આવી બન્યું. શિક્ષકે તેને મારશે જે કે શિક્ષક સારા હતા. તેમણે જલાને સામેથી પૂછ્યું, બેટા, તને પાટીમાં આવું લખવાનું કોને શીખડાવ્યું? જલો બોલ્યો, એ તો આપમેળે જ લખાઈ જાય છે. જલાનો ઉત્તર સાંભળી ઈશ્વર ભક્ત શિક્ષકની આંખો પણ છલકાઈ ઉઠી. જલો તો શિક્ષકની બાજુમાં જ ભગવાનનું નામ લેતો ઊભો હતો. શિક્ષકે જલાને કહ્યું, જા, બેસી જા તારી જગ્યાએ. કોણ આ સાંભળે છે? જલાના અંતરમાં તો રામ નામનું રટણ સતત ચાલતું હતું. શિક્ષકે જલાને હાથ પકડીને તેની જગ્યાએ બેસાડવો પડ્યો. જલામાં બાળપણથી જ પ્રભુ પ્રત્યેની અપાર ભક્તિ જોઈને શિક્ષકને થયું કે આ છોકરો ભવિષ્યમાં મોટો સંત મહાત્મા બનશે. શિક્ષકની વાત સાચી ઠરી અને આ ભોળો સરળ હૃદયથી જલો સમય જતો ભક્ત જલારામ તરીકે ઓળખાયો. સમગ્ર ગુજરાતમાં ભક્ત જલારામ આજે પણ પ્રખ્યાત છે. ભૂખ્યાને અન્ન આપો એ મહામંત્રને ચારેકોણ એમણે ફેલાયો. આમ કરીને માનવતાની મોટી સેવા કરી. સૌરાષ્ટ્ર એટલે સંત અને સુરાની ભૂમિ. સૌરાષ્ટ્રમાં આવેલા એક નાનકડા ગામ ભક્ત જલારામનો જન્મ થયો. 1856ના કારતક સુદ સાતમના સોમવાર માતા રાજબાની કુખે જલાએ જન્મ લીધો. જલારામના પિતાનું નામ પ્રધાન ઠક્કર. પ્રધાન ઠક્કરને 3 દીકરાઓ હતા. પહેલા સોમાભાઈ, બીજા જલારામ અને ત્રીજા દેવજી. આમ જલારામ વચોટ હતા. જલારામને 3 બહેનો પણ હતી. પ્રધાન ઠક્કરના 6 સંતાનોમાં વચ્ચે જલારામ નાનપણથી જ તેજસ્વી હતા. તેમના માતા રાજબાને પરોપકારના સંસ્કાર ઉતર્યા આવ્યા હતા. તે હંમેશા બીજાની મદદ કરવા તત્પર રહેતા હતા. માતા રાજબા જલાને શાળામાં બપોરે ખાવા માટે ડબ્બામાં નાસ્તો ભરીને આપતા. પરંતુ જલો ક્યારેય એકલો ખાતો નહીં. પોતાના સાથી મિત્રોને સાથે રાખીને નાસ્તો કરતો. આવી કરતા તેને સંતોષ અને આનંદ મળતો. આ રીતે તેને અન્નદાનની પહેલેથી ટેવ હતી. પરોપકારની જલા માટે કોઈની મદદ કરવી તે હંમેશાનો કર્મ બની ગયો હતો. નિશાળમાં જતી વખતે ભગવાનનું નામ પાટીમાં લખવાથી શિક્ષક ગુસ્સો તો નહીં થાય ને? છોકરાને
કાંઈક વાગી ગયું તો તે સારવારમાં લાવી જતો. કોઈ ગામના કે પડોશીના પણ આવશ્યકતા પડે મદદ કરતો. વૃદ્ધ